નમસ્તે મિત્રો, આજે તો આ જમાનો ઘણો જ બદલાઈ ગયો છે। આજના યુગમાં 100 કે 500 રૂપિયાની કાંઈ વેલ્યુ જ નથી, પણ આજથી 25-30 વર્ષ પહેલાં 1 રૂપિયાની પણ ઘણી વેલ્યુ હતી। આજે આ વિડીયોમાં આપણે આજથી લઈને 25-30 વર્ષ પહેલાં બાળકો કેવી મકર સંક્રાંતિ મનાવતા તે જોવાના છીએ। મિત્રો, એ સમયમાં લોકો પાસે આટલા રૂપિયા નહોતા, એમાંય ખાસ કરીને ગામડાની વાત કરીએ તો આપણે જ્યારે નાના હતા ત્યારે આપણને મકર સંક્રાંતિ પર પતંગ લેવા માટે કે દોરી લેવા માટે 1 પણ રૂપિયો આપવામાં નહોતો આવતો। ત્યારે તમને યાદ હશે કે મકર સંક્રાંતિ પહેલાં જ આપણે બધા મિત્રો મળીને દોરીને કાચ પાવાનું આયોજન કરતા, જેમાં ગામથી દૂર કોઈ ખુલ્લા ખેતરમાં અથવા ગામના ખરાબામાં જઈને દોરીને કાચ પાતા, જેમાં સામગ્રીમાં બધા પોતપોતાના ઘરેથી ગોદડા બનાવવાની રીલ અને ઘરે કોઈ ઉડી ગયેલ ટ્યુબલાઇટ હોય અથવા ઉડી ગયેલા લેમ્પ હોય એને પણ સાથે લઈ જતા। સાથે બાફેલા ચોખા હોય અથવા બાફેલા સાબુદાણા હોય અને કલરમાં જેવો મળે તેવો, અને જો કલર ન મળે તો છેલ્લે કંકુનો ડબલો લઈ લેતા અને એક જૂનું પાનું લોખંડનું ડબલું લઈને બધા મિત્રો નીકળી જતા દોરો પાવા। ત્યાં જઈને કાચને પાણો લઈને ખાંડી નાખતા, સાવ ઝીણો ભૂકો થઈ જાય એટલે બાફેલા સાબુદાણામાં કાચ અને કલર નાખી દેતા। બસ હવે શું, આપણા દોરને પાવાનો સામાન તૈયાર। 1-2 મિત્રો આ બનેલા સામાનને કાપડમાં લઈને દોર પર લગાવતા અને એક મિત્ર દોરનો છેડો લઈને દૂર દૂર સુધી ચાલ્યો જતો। આ બધું વિચારીને પણ આજે આ દ્રશ્યો આંખ સામે આવી જાય છે। હવે દોરીનો બંદોબસ્ત તો થઈ ગયો, પણ પતંગનું શું? પતંગ માટે આપણે મકર સંક્રાંતિ પહેલાં જ પતંગને લૂંટવા માટે નીકળી જતા, જેમાં સ્કૂલથી છૂટીને તરત જ થેલાનો ઘા કરીને મોટું બાવળનું ઝારું લઈને અને દોરીનું લંગરિયું બનાવીને નીકળી જતા જંગમાં। ત્યાં જઈને પણ પતંગ લૂંટવી આસાન નહોતી, કેમ કે એક પતંગ કપાતી તો એની પાછળ 8 થી 10 છોકરાનું ટોળું દોડતું, એમાંય ક્યારેક ક્યારેક પતંગ માટે ઝઘડો પણ થઈ જતો। આજે આ બાળપણની વાતોને યાદ કરીને આંખમાં આંસુ આવી જાય છે। ત્યારે એક પતંગ લેવાના રૂપિયા નહોતા, પણ જીવનમાં આનંદ ઘણો હતો। આજે જીવનમાં બધું જ છે, પણ એવો આનંદ નથી। અને યાદ છે ને મિત્રો, ત્યારે આપણને મકર સંક્રાંતિની આગલી રાતે ઊંઘ જ નહોતી આવતી। ત્યારે આપણે ફિરકી અને લૂંટેલી પતંગને વારંવાર જોયા કરતા અને વિચારતા કે સવાર ક્યારે પડે અને ક્યારે આ પતંગ ચગાવી। સવારે ઉઠીને પ્લાસ્ટિકની કોથળી લઈને ગામમાં પ્રસાદી લેવા માટે નીકળી જતા, જેમાં કોઈ પીપર, કોઈ રેવડી, કોઈ શેરડી, આવું બધું વેચતા। આ બધું લેવા માટે ગામના છોકરા આખા ગામમાં આમથી આમ દોડી દોડીને પીપર ચોકલેટની થેલીઓ ભરીને ઘરે લઈ આવતા। આ બધું પત્યા પછી આપણે ફટાફટ પતંગ અને દોરો લઈને જ્યાં આજુબાજુમાં છતવાળા મકાન હોય ત્યાં ચડી જતા, કેમ કે એ સમયમાં ગામડામાં છતવાળા મકાન પણ ઘણા ઓછા હતા। અને હવે સમય આવતો આપણે મહેનત કરીને કાચ પાયેલા દોરાને ચેક કરવાનો, જેમાં પેચ લગાવતાની સાથે જ હંમેશા આપણી જ પતંગ કપાઈ જતી અને આપણી મહેનત હંમેશા ફેલ જ જતી। તો પણ નિરાશ થયા વગર આખો દિવસ પતંગ ચગાવતા અને સાથે સાથે ઉપરથી કટ થઈને આવેલી પતંગને પણ પકડતા। મકર સંક્રાંતિના દિવસે ગામના લોકો ખેતર પરથી ચારો લઈને ગૌશાળામાં નાખતા। લોકો એ દિવસે ખૂબ જ દાન અને ધર્માદાનનું કાર્ય કરતા। મિત્રો, હવે પહેલા જેવી મકર સંક્રાંતિ નથી રહી। આજના જમાનામાં બધું આધુનિક અને ઝડપી થઈ ગયું છે। આજના જમાનામાં બાળકો જે વસ્તુ માગે તે મળી જાય છે, પણ આપણને બાળપણમાં કોઈ ચીજ લેવા માટે આખો દિવસ રોવું પડતું અને ધૂળમાં આરોટવું પડતું, ત્યારે એ વસ્તુ મળતી, એટલે એ વસ્તુની કિંમત આપણા માટે અમૂલ્ય થઈ જતી। તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો। તો આ વિડીયો અહીં જ પૂરો કરીએ, ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં।